પાનોલી જીઆઈડીસીમાં આવેલ કામધેનુ એસ્ટેટ 2માં ગોડાઉન માલિકની લાપરવાહીનો ફાયદો ઉઠાવી અજાણ્યા ઈસમે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો હતો, જ્યારે પોલીસે 19 લાખનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચની પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કામધેનુ એસ્ટેટ 2માં પ્લોટ નંબર E19માં આવેલા ગોડાઉનમાં શંકાસ્પદ બોક્સ પડેલા છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે ગોડાઉનના માલિક વિનય સુભાષ શર્માને સાથે રાખી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 10,836 બોટલ મળી આવી હતી। પોલીસે 19 લાખનો દારૂ કબજે કરી તપાસ હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાઉન માલિક ગોડાઉનનું તાળું નહીં લગાવતા હોવાની અજાણ્યો ઈસમ વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યા બાદ ગોડાઉનને તાળું લગાવી જતો રહ્યો હોવાની વિનય શર્માને શક જતા તેઓએ ગેટની બાજુની ઓફિસ ઉપરથી અંદર જોતા ઘણા બોક્સ પડ્યા હોવાથી પોલીસને જાણ કરાતા બુટલેગરોએ દારૂનો જથ્થો ઉતારવા માટે માલિકની જાણ બહાર ગોડાઉનનો ઉપયોગ કર્યો હોવાનું બહાર આવ્યું હતું। જોકે ગોડાઉન માલિકની જાણ બહાર જ વિદેશી દારૂનો આટલો મોટો જથ્થો અજાણ્યા ઈસમો કેવી રીતે સંતાડી ગયા તે બાબતે પણ પોલીસ તપાસ ચલાવી રહી છે।